સુરતથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવાનો મામલો સામે આવ્યો છે। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ। અલ્પેશ કથિરિયાને સેશન્સ કોર્ટ અરજી માન્ય રાખવામાં આવી છે। બાદમાં અલ્પેશ કથિરિયાને પોલીસની તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે। तो महत्वपूर्ण समाचार जणावी दઈએ। सूरत क्राइम ब्रांचे अल्पेश ने झड़पी पाड्यो छे। अमारी साथे पास नेता निखिल सवाणी जोड़ाई गया छे। निखिल, अल्पेश कथिरियानी धरपकड़ करवामां आवी छे त्यारे कई रीते एमनो एवो पण आरोप छे कि मित्रना लग्नमा तेमनी धरपकड़ करवामां आवी छे जे योग्य नथी। तेना पर शुं कहेशो तमे? જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાનગી ન્યૂઝ ચેનલોના માધ્યમથી જાણવા મળ્યું છે કે અલ્પેશ કથિરિયા સુરતના વેલંજા વિસ્તારમાં એમના મિત્ર આશિષ બગાસિયાના મેરેજ પ્રસંગે ત્યાં હાજરી આપવા માટે ત્યાં ગયા હતા અને ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમની ધરપકડ કરવામાં આવી છે। વિવાદ સામે આવી છે ત્યારે આ પોલીસ કઈ ને કઈ રીતે અલ્પેશ કથિરિયાને હેરાન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ જે કોઈ આંદોલન કરી રહ્યા છે આંદોલનકારીઓને ડામવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ અમને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે। આગામી સમયની અંદર હાઈકોર્ટમાંથી અમે જામીન મેળવશું અને ફરીથી અલ્પેશ કથિરિયા અમારા સમાજની વચ્ચે, અમારી વચ્ચે અને તમામ સમાજના જે પ્રશ્નો છે, તમામ યુવાનોના પ્રશ્નો છે એને વાચા આપવા માટે અમારી સાથે ઉભો રહેશે એવો અમને ચોક્કસપણે વિશ્વાસ છે। જી નિખિલ, અલ્પેશ ફરાર થઈ ગયા હતા તેના પર તમારું શું કહેવું છે? કથિરિયા ઘણા લાંબા સમયથી અમારા કોન્ટેક્ટમાં નહોતા, પરંતુ આજરોજ જ્યારે ખાનગી ન્યૂઝ ચેનલોના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે અલ્પેશ કથિરિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થઈ છે, એ દુઃખદ બાબત છે। કારણ કે સરકાર કઈ ને એવા જ પ્રયત્નો કરી રહી છે કે આ આંદોલનકારીઓ છે કેમ બંધ થાય, આંદોલનકારીઓ પોતે જાતે કઈ રીતે બંધ થઈ જાય એટલા માટે પોલીસ એમને દબાવવાના પ્રયત્નો કરી છે। એમના પરિવારજનોને, એમના સગા સંબંધીઓને હેરાન કરવાના પ્રયત્નો કરી છે અને હેરાન કરી રહી છે, પરંતુ આંદોલનકારીઓ એટલા મક્કમ છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ સરકાર હોય, પરંતુ જે હકીકતના જે પ્રશ્નો છે એના વાંચા આપવા માટે આંદોલનકારીઓ લડશે। આભાર નિખિલ, અમારી સાથે જોડાયા બદલ। 3 મહિનાના જામીન બાદ વરાછા ટ્રાફિક પોલીસ સાથે વિવાદ સર્જાયો છે। અલ્પેશ વિરુદ્ધ વિવિધ 5 ગુના નોંધવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવાની અરજી કરી હતી। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ। અલ્પેશ કથિરિયાની ધરપકડનો મામલો સામે આવ્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સેશન્સ કોર્ટે અલ્પેશ કથિરિયાની અરજી માન્ય રાખી છે। જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયા ભૂગર્ભમાં હતો તેવો પણ સૂત્રો જણાવી રહ્યા હતા। પોલીસની તપાસ બાદ અલ્પેશની ધરપકડ કરાઈ હતી। આ મામલે ભાજપના નેતા રેશમા પટેલ જોડાઈ ગયા છે। રેશમાબેન, તમારું સ્વાગત છે। અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે શું કહેવું છે તમારું આ પર? જો એ તો શંકા હતી કે તમે ત્યારે અલ્પેશભાઈને જેલ જવું જ પડશે, કારણ કે એમના જે જામીન રદ થયા હતા, એટલે કહેવાનો મતલબ કાયદાકીય પ્રોસેસના ભાગરૂપે ધરપકડ થવાની હતી એ આશંકા અને હતી, પરંતુ વાત છે કે મારા ભાઈને હજુ થોડા દિવસો જેલમાં રહેવું પડશે, પણ વિશ્વાસ છે પાલિકા ઉપર કે આગળ પ્રોસેસ કરી ઉચ્ચ અદાલતોમાં ન્યાય માંગી અને એમને ચોક્કસ રીતે છોડાઈ દઈશું એટલો વિશ્વાસ છે મને। જી રેશમા, અલ્પેશ ફરાર થઈ ગયા હતા તેવું પણ સૂત્રો જણાવી રહ્યા હતા, પરંતુ હવે આ લગ્નમાં, મિત્રના લગ્નમાં તેમની ધરપકડ કરવામાં આવી છે, એ તમારી નજરમાં કેટલું યોગ્ય છે? જો કોઈ ફરાર નહોતું, ફરાર હોત તો એ મિત્રના લગ્નમાં પણ હાજરી ના આપી હોત। કહેવાનો મતલબ કાયદાકીય પ્રોસેસમાંથી કોઈ પણ દેશનો નાગરિક બાકાત નથી રહેતો, એના જ ભાગરૂપે અલ્પેશભાઈ તો ફરી ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક નજરે નહીં ચડ્યા હોય ને લગ્નમાં હાજરી આપવાથી નજરમાં ચડ્યા અને એમની ધરપકડ થઈ છે, તો કોઈ આશ્ચર્યની વાત નથી। જામીન રદ થયા પછીની પ્રોસેસ એ જ હોય કે કોઈ પણ કાનૂનની દ્રષ્ટિએ એમને ધરપકડ કરવામાં આવતી હોય છે, તો મારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી। દુઃખની વાત જરૂર છે કે અમારા ભાઈને ફરી પાછું જેલમાં દિવસો કાઢવા પડશે, પરંતુ ચોક્કસ આગામી દિવસોમાં અમે ન્યાય માંગીશું। આભાર રેશમા, અમારી સાથે જોડાયા બદલ।
આ અંગે પાસ કન્વીનર ધાર્મિક માલવિયા પણ જોડાઈ ગયા છે। ધાર્મિક, હું તમને પૂછવા માંગીશ કે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમના મિત્રને લગ્નમાં તેમની ધરપકડ કરી છે, તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે પોલીસ તંત્ર દ્વારા આંદોલનકારીઓની પાછળ હાથ ધોઈને પડી જવામાં આવ્યા છે, જે પ્રકારે કોઈ મોટા ગુનેગાર હોય એ પ્રકારનું વર્તન આંદોલનકારી યુવાનો સાથે પોલીસ તંત્ર કરી રહ્યું છે, ખરેખર આ લોકશાહી માટે ને ગુજરાતની જનતા માટે દુઃખની બાબત છે। એક બાજુ જે પુલવાની અંદર શહીદો, જે વીર જવાનો શહીદ થયા છે, એની પણ ઘટના જો તો કંઈક ને કંઈક એવી વાત આવે છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોને જે પણ સરકારનું તંત્ર છે, આઈબી જેવા તંત્રને પણ રાજકીય કિનાખોરી રાખી એમની પાછળ લગાવવામાં આવે છે અને એના કારણે આવડી મોટી જાનહાનિ દેશની અંદર થઈ છે। ત્યારે રાજ્યની અંદર પણ પોલીસ તંત્ર એ આંદોલનકારીઓ પાછળ આ રીતના પોલીસ તંત્રને દોડાવી અને જે ખોટી રીતના તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે। દેશની અંદર, રાજ્યની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે, ગુનેગારો છે, જેને હજુ સુધી પોલીસ પકડી શકી નથી, પરંતુ 25-30 પોલીસ જવાનોની ટીમો બનાવી માત્ર આંદોલનકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। એ ખરેખર દુઃખની વાત છે। આભાર ધાર્મિક, જોડાયા બદલ। સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશ કથિરિયાના જામીનની અરજી કરી હતી, જેને પગલે સેશન્સ કોર્ટે તેમની અરજી મંજૂર કરી લીધી છે। તપાસ બાદ હવે પોલીસે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી છે। સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે। જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયા મિત્રના લગ્નમાં ઉપસ્થિત હતા, તે સમયે પોલીસે તેમની ધરપકડ કરી છે। જો કે તમામ પાસ કન્વીનરો આ પગલાને અયોગ્ય ઠેરવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પાસ કન્વીનર તેમજ નેતાઓના આગળના પગલા આ ધરપકડને લઈને શું લેવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ, સુરતમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે। તો આ અંગે જ ન્યૂઝરૂમથી લાઈવ અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે, તે સંદર્ભે તમારું શું કહેવું છે? ચોક્કસથી દીપા, આપને જણાવી દઉં કે હાલમાં સૌથી ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને એક સફળતા હાથ મળી છે એવું ચોક્કસથી કહી શકાય। આપને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ કથિરિયા જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી રીતના પોલીસે તેમની શોધખોળ કરી હતી। મામલો ખરેખરમાં એવો હતો કે સુરતમાં જ્યારે રાજદ્રોહ કેસમાં તેમને 3 મહિના અને 20 દિવસની જે જેલ થઈ હતી ને, જેલ બાદ અલ્પેશ કથિરિયાનો છુટકારો થયો હતો। બાદમાં વરાછા ખાતે જે પણ ટ્રાફિક પોલીસ સાથે એક વિવાદમાં ફરીથી અલ્પેશ કથિરિયા સપડાયા હતા ને ત્યારબાદ અલ્પેશ કથિરિયા ઉપર 5 જેટલા વિવિધ ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। આપને જણાવી દઉં કે આ 5 વિવિધ ગુનાઓ બાદ જ્યારે પણ કાર્યવાહી જે આગળ વધી હતી તે દરમિયાન સુરત પોલીસે અલ્પેશ કથિરિયાની જામીન માટેની જે અરજી હતી તે રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી। સેશન્સ કોર્ટમાં પોલીસે જે પણ અરજી કરી હતી તેને સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી, જે બાદ અલ્પેશની ધરપકડ માટે સુરત ક્રાઇમની પોલીસ જે છે એમણે સઘન તપાસ હાથ ધરી હતી। જોકે ત્યારબાદ અલ્પેશ કથિરિયા પોતાના નિવાસ સ્થાનેથી ગાયબ થઈ ગયા હતા અને જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ પોલીસે તેમના ગામથી માંડી તેમના સગા સંબંધીના ઘર સહિત તમામ જગ્યાએ, તમામ સ્થળોએ તેમની શોધખોળ હાથ ધરી હતી। અત્યારે હાલ મળતી જાણકારી અનુસાર અલ્પેશ કથિરિયા તેમના મિત્રના લગ્નના સમારંભમાં હાજરી આપવા માટે વેલંદા વિસ્તારમાં
જ્યાં એ હાજર થયા હતા ત્યાં જ અચાનક જ સુરતની ક્રાઇમ બ્રાન્ચની જે પોલીસ છે તેમણે સકંજો બોલાવ્યો છે અને અલ્પેશ કથિરિયાની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. આપને જણાવી દઉં કે હવેના આગામી જે પણ જાણકારી મળી રહી છે તે અનુસાર અલ્પેશ કથિરિયાને બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રજૂ કર્યા બાદ તેમને ફરીથી લાજપોર જેલમાં લઈ જવાય તેવી શક્યતા છે. દીપા જી કામેશ, હું એમ પણ પૂછવા માંગીશ કે અલ્પેશ કથિરિયાને કયા ગુનાઓ હેઠળ તેમજ કયા કારણોસર આ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે? જી, આપને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જ્યારે પણ તેમની રાજદ્રોહ કેસમાં જ્યારે તેમનો 3 મહિના અને 20 દિવસની જેલ બાદ જ્યારે છુટકારો થયો હતો ત્યારબાદ વરાછા ખાતે પણ ટ્રાફિક પોલીસ સાથે એક સામે વાહન પાર્કિંગથી માંડી અને અન્ય 2-3 બાબતો હતી જેને લઈને તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ જ્યારે તેમને અંદર ઓફિસમાં લઈ જવામાં આવ્યા ત્યારે પણ હાથાપાઈની વાત થઈ હોય તેવી પણ જાણકારી મળી હતી અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા સામે 1, 2 નહીં પરંતુ 5 જેટલા વિવિધ ગુના નોંધવામાં આવ્યા હતા. આ ગુના નોંધાયા બાદ સુરત પોલીસે અગાઉથી જ અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને એ અરજીને સેશન્સ કોર્ટે માન્ય એટલે અલ્પેશ કથિરિયા જો જામીન અરજી કરે એની સામે જ સુરતની પોલીસે ડાયરેક્ટલી સેશન્સ કોર્ટમાં જે જામીન માટેની અરજી રદ કરવા માટેની એ અરજી કરી હતી ને જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. જે બાદ સુરત પોલીસે અલ્પેશ કથિરિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ કથિરિયાની શોધખોળ કરવા છતાં પણ અલ્પેશ કથિરિયા હાથે ના લાગતા પોલીસે તમામ જે પણ તેમના રિલેટેડ વિસ્તારો હતા, જગ્યાઓ હતી અને સગા સંબંધીઓના જે નિવાસસ્થાન હતા ત્યાં આગળ તેમણે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને અલ્પેશ કથિરિયાને પકડવા માટે કવાયત કરી હતી પરંતુ અલ્પેશ કથિરિયા ક્યાંય હાથમાં લાગ્યા નહોતા. જોકે આજે ફરીથી એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જે વેલંદા વિસ્તારમાં તે ગયા અને ત્યાં આગળ જ પોલીસે તેમની ધરપકડ કરી છે. દીપા જી કામેશ, અલ્પેશ કથિરિયા ભૂગર્ભમાં હતા તેવું પણ જાણવા મળ્યું છે. તમને વિગતો મળી રહી છે કે કેમ? જી, મેં આપને જણાવ્યું તે પ્રમાણે અલ્પેશ કથિરિયાને જ્યારે પણ સેશન્સ કોર્ટે તેમની જામીન માટેની અરજીને રદ કરતી જે સુરત ક્રાઇમની પોલીસે જે પણ અરજી કરી હતી તેને માન્ય કરી આ સમાચાર મળતાની સાથે જ અલ્પેશ કથિરિયા પોલીસના નેટવર્કમાંથી બહાર થઈ ગયા હતા અને તેઓ કોઈક અજ્ઞાત જગ્યાએ જતા રહ્યા હતા. પોલીસે આ દરમિયાન જ્યારે અલ્પેશ કથિરિયાને શોધવા માટે સઘન કવાયત હાથ ધરી તમામ જગ્યાએ સુરતના વિવિધ વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઉપરાંત આપણે જણાવ્યું કે તેમના જે પણ રિલેટિવ્સ છે, તેમના મિત્ર વર્તુળ છે તે લોકોના ઘરે પણ સુરતની ક્રાઇમ બ્રાન્ચની જે પોલીસ છે તેમણે સઘન તપાસ હાથ ધરી હતી. જો કે તમામ તપાસને બાદ પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસને અલ્પેશને પકડવામાં સફળતા મળી નહોતી. જો કે હવે અત્યારે અલ્પેશ કથિરિયાને ઝડપી લેતા હવે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બપોર બાદ અને ત્યારબાદ તેને લાજપોર જેલમાં ફરીથી મોકલવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. દીપા આભાર કામેશ અમારી સાથે જોડાયા બદલ.